આજે તો સીધું જમતા જમતા વ્લોગ ચાલુ કરું છું. જમવામાં છે રીંગણ બટેકાનું શાક. જમી બમીને નીકળ્યા છે અમે બહાર. ઉનાઈ પહોંચી ગયા છે. ઉનાઈ માતાજીના દર્શન પણ કરી લઉં, તમે પણ કરી લો, હું પણ કરી લઉં. તો ઉનાઈ આવ્યા છે, થોડું કામ પણ છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે તો સીધું ગાડીમાંથી વ્લોગ ચાલુ કરું છું. અરે હું નહીં હું કાંઈ અને બધાને બાય બાય કરીને જમીને ફાઇનલી નીકળી ગયા છે. હવે જઈ રહ્યા છે વલસાડ. સેટરડે સન્ડેની રજાઈ છે તો ફરી આવીએ. પી ફોર પેરોટ. તારું કલર જેવું, તે ટી શર્ટ જેવું જ મેચિંગ હે ને. ચાલો કડે આંગળી આપે ને, આંગળીમાં કઢી લઈએ તો હા, એની ચાટ છે ને બહુ શાર્પ હોય. કઢી લઈ. ઉનાઈ કામ પતાવીને અમે આવ્યા છે એક્વેરિયમ શોપ પર. થોડી માછલીઓ લઈ જઈએ ઘર માટે એમ કરીને. અને અહીંયા સરસ મજાના એટલા મસ્ત માછલીઓ છે, કલરિંગ એમ જોઈને એવી મજા આવે ને કે આ લઈએ કે પેલી લઈએ. જો વાવ કેટલી સરસ છે. ગામ લઈ જવાની છે પણ એટલી બધી વેરાયટી છે ને કે એટલું કન્ફ્યુઝન થાય છે કે કઈ લઈ જઈએ. સરસ મજાની બધા જ કલરમાં માછલીઓ છે. વાવ, આ તો એટલી મસ્ત છે ને. જો ને આમાં બધા કલર છે, પણ એવું છે ને અમારે ત્યાં એકદમ નાનું એક્વેરિયમ છે તો એ પ્રમાણે પછી લઈ જવું પડશે. તો થોડી માછલીઓ ચૂઝ કરીને અમે નીકળી ગયા છે પાછા વાંસદા જવા માટે. વાંસદાએ થોડું કામ છે. આજે તો એટલું બધું કામ લઈને નીકળ્યા છે. અને આ વાંસદાનો રોડ, આવો ઝાડવાળો રોડ એટલો ગમે ને મને, એટલો મસ્ત એમ. અમુક જ જગ્યા આવા રોડો છે જે વર્ષો જૂના એકદમ મોટા મોટા ઝાડોથી ભર્યા છે અને જોઈને જ મજા આવી જાય. અને આ હાઈવે પર આવી ગયા છે અને અમે છે ને દૂરથી જ જોઈ લીધું હતું કે લાંબુ ટ્રાફિક છે, એટલે અમે પછી પહેલાં જ જોઈને સર્વિસ રોડ પર લઈ લીધું, એટલે ટ્રાફિકમાંથી બચી ગયા. તો આ છે ને વલસાડ હાઈવે પર કાયમ જ હમણાં થોડા ટાઈમથી રહે છે ટ્રાફિક. આ જો કેવી લાંબી લાઈન છે. અહીંયા આરામથી કલાક નીકળી જતે. એ તો સારું કે અમે દૂરથી જોઈ લીધું તો બચી ગયા. તો ધીમે ધીમે હવે જઈ રહી છે. અહીંયા છે ને વલસાડ હાઈવે કોઈનું પણ જવાનું થતું હોય ને ગાઈસ તો જોઈ લેજો, મેપમાં જોતા જજો. બિકોઝ અહીંયા છે ને રોડ બને છે ને એના લીધે ખાસા ટાઈમથી ટ્રાફિક રહે જ છે થોડું ઘણું. એટલે થોડું જોઈ લેજો તો તમારો ટાઈમ થોડો બચી જશે. અને ફાઇનલી આ ટ્રાફિક હવે અહીંયા ઓલમોસ્ટ ખતમ થઈ જ જાય છે. એટલે હવે ધીમેથી લઈ લઈએ પાછા હાઈવે પર. એટલે ખાસો ટાઈમ બચી ગયો. ધીમે ધીમે ગાડી ચાલુ તો રહી, બાકી જો મેઇન હાઈવે પર હોતે તો આરામથી કલાક આપણો બચી જતે બોલું છું આરામથી કલાક બગડતે. અને આ અહીંયાથી વળે છે, જો આ બધી ગાડીઓ વળે છે, ત્યાંથી લઈ લઈએ હવે ધીમેથી. એટલે ગાઈઝ, જો તમે પણ આ વલસાડ હાઈવે, સુરત વલસાડ હાઈવે પર જવાનું થતું હોય ને તો જોઈ લેજો. ગાઈસ આવી ગયા ઘરે અને હું તો થાકી ગઈ છું એટલે હું તો સૂઈ જવાની. બાય, મળીએ થોડી વારમાં. વાગી ગયા છે 5 અને બધાને ઇવનિંગવાળી નાનકડી ભૂખ લાગી છે એટલે ફટાફટથી ભેલ બનાવી કાઢી છે. અને બધા અમે એક વાટકામાં લઈને બેઠા છે ભેલ ખાવા. અને ભેલ ખાઈને આ જો મારી માછલીઓ બતાવું. નાની નાની ગપ્પી ફિશ લાવી છું મેં. તો હવે આને અહીંયા ગામ જ રહેવા દઉં કે સુરત લઈ જાઉં, એ બે વાતમાં થોડું કન્ફ્યુઝન છે. જોઈએ હવે. તો પછી રેડી થઈને અમે બધા નીકળ્યા છે. અહીંયા બાજુમાં જ શાકભાજી વેચે છે ત્યાં. અને મસ્ત સાંજ થઈ ગઈ છે. સૂરજ ઓલમોસ્ટ હવે ડૂબવાની તૈયારી કરે છે. અને વાતાવરણ તો ગામડાનું એટલે શું કહેવું, સરસ મજાનું જ હોય. તો આ શાકભાજી લઈ લીધી છે અને પાછા રિટર્ન થઈ રહ્યા છે હવે ઘરે, કેમ કે હવે ડિનરનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે હવે તૈયારી પણ ચાલુ કરવી પડશે. ચાલો, સામાન આવી ગયો. પાઉંભાજી બનાવી એવું ડિસાઈડ તો કર્યું, પણ ઘરમાં સામાન જ નથી. સામાન લઈ આવ્યા, હવે ચાલુ કરીએ. આ થોડું તો મેં
કામ ચાલુ કરી દીધું હતું. હજુ બટેકા બાફવાના છે. હા, શાકભાજી સમારીને બાફવા મૂકી દઈએ. કેટલા ટાઈમ પછી પાવભાજી આજે ફાઇનલી બનાવું છું. યાદ બી નથી લાસ્ટ ટાઈમ ક્યારે બનાવ્યું હતું. સારું બને તો ઠીક છે બાપા. ચાલો ત્યારે અડધું કામ પત્યું છે, હજી ચાલુ જ છે. અને આપણા તનુભાઈને જોરદાર ભૂખ લાગી છે, પણ હવે શું કરું? હવે જેટલો ચડવામાં ટાઈમ લાગવાનો એટલો તો લાગવાનો જ છે. આ ગ્રેવી તો મારી બનીને રેડી થઈ ગઈ છે અને આ ફાઇનલી ભાજી પણ બની ગઈ છે. હજી પાઉં શેકવાના બાકી છે. તો ગાઈસ જામ ભૂખ લાગેલ છે. એક તો પાઉંભાજી બની રહી છે. એટલા વાર તે સમજ નહીં પડે. 5 મિનિટ કરીને 1 કલાક. અને ફાઇનલી બની ગયું છે, તો ફટાફટ ગરમ ગરમ જમી જ લઉં. શું લાવી? હા, અરે વાહ, ગયો. પણ પછી છોડી દેજો થોડી વાર રહીને. આવું નહીં કર, એને પછી વાગે. આવું જોરમાં તું કરે ને તો એને વાગી જાય ને. જો ઉપર જાય છે, એને પછી એની મમ્માની યાદ આવી જાય. એને જવું છે એના ઘરે. થોડી વાર રહેવા દે. પકડું તો 5 મિનિટ. એવું નહીં, ઠોકતી નહીં, એને વાગી જાય. હા, સાંભળ, થોડી વાર રહીને છોડી દેજો. જો તને બી આમ, જો તને બી મમ્મા વગર નહીં ગમે ને, હે ને? એને બી નહીં ગમે, હે ને? છોડી દો. અહીંયા જ આવ. અહીંયાથી જ ઉડી જશે. તો એની પાંખ હોય એટલે છોડો. જો એમ રાખો. હવે આ ઉપર ચડશે. આ ચડે છે, જો ચડે છે. ના, હાથમાં નહીં આવે હવે બેટા. એ તો હવે ધીમે ધીમે ઉપર ચડશે. હા, તો હાથમાં લાવજો. આમ રાખી મૂકો. ઊભી રહે. આવશે હમણાં. દાબી નહીં દેતી. હા, એને નહીં આવું દીકરા હાથમાં. દાબી દેશે. એવું નહીં, મરી જાય એવું તો. ક્લોઝ કરી દીધો. આવે એ તો પાછળ ખોલે. આવી ગયું હાથમાં. હવે ખોલ દે હાથ. એવું દાબી નહીં દેતી. હા, ક્યાં ગયું? ઉડી ગયું. જતું રહ્યું. ઉડી ગયું તારા હાથમાંથી. તો રૂહી મેડમ મને લઈ આવી છે કે મમ્મા ચાલો બહુ બધા આવ્યા છે બતાવું. પણ રાત છે ને, આપણો ફોન એટલો સારો નથી કે આગળ આવશે. પણ જો થોડા ઝગમગ થઈ રહ્યા છે. અને ગાઈસ આવું છે ને, મેં અહીંયા આવીને જોયું છે, કેમ કે આ નજારો તમને ખાલી ગામડામાં જ જોવા મળશે. શાકમાં વધારે હોય ને આ બાવળ જ ને કે. અરે બાપરે, અહીંયા તો કેટલા બધા. મને તો બહુ નવાઈ લાગે. અમારી બાજુ બી બહુ નહીં દેખાય આવા. જરાક આવતું છે. લાઈટ. વાહ, કેટલું મસ્ત. મજા આવે જોવાની. ક્યાંથી આવી જતા હે? चल બંધ કરી દે. બંધ કરી દે ને તો ઉડી જશે. ચાલો તારે ગાઈસ વ્લોગ એને ચેન્જ કરું છું. મને નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.